અત્રે ઉપસ્થિત આપ સૌને જય શ્રી કૃષ્ણ। આજે મારે એક એવા વ્યક્તિત્વની આપ સમક્ષ વાત કરવી છે કે એ વ્યક્તિત્વને શબ્દથી તો આપણે કહી ન શકીએ, કહેવા જતા જાણે કે શબ્દ સ્તબ્ધ થઈ જાય અને વાક્ય અધૂરું રહી જાય, એવું વ્યક્તિત્વ છે પિતા। તો એ પિતાને આપણે ઘણું ઓછું આપ્યું છે, એના પ્રેમને ઘણો ઓછો આંક્યો છે આ દુનિયાએ। કારણ કે માનો પ્રેમ તો જગ જાહેર થયો, પણ એ પિતાનો પ્રેમ તો કોઈ જાણી પણ ન શક્યું, કોઈ માણી પણ ન શક્યું, અને કોઈ બે શબ્દમાં એનું વર્ણન પણ ન કરી શક્યું। કારણ કે એ પિતા એક ધર્મ પુરુષ છે। જાણે એ પિતાની વિદાય એટલે એ પિતાની વિદાય નથી, આપણા ઘરમાંથી એક યુગ પૂર્ણ થઈ જાય છે। કારણ કે એ પિતા જ્યારે જતા રહે છે ને, તો જાણે કે ખૂણો ખૂણો સૂનો લાગવા મળે છે। એ પિતાનો ત્યાગ, એ પિતાનું સમર્પણ, એ પિતાનું બલિદાન આ જગતે ન તો જાણ્યું ન તો માણ્યું। આજે એ દુઃખ કહેવાનું આ પ્રસંગ છે, તો ખરેખર આપણે એક નવી વાત અને એક નવા સંસ્કારની શરૂઆત કરીએ કે પિતાના પ્રેમને આપણે માણી શકીએ, એ પિતાના પ્રેમને ઓછો ન આંકીએ। કારણ કે એ પિતા એ આપણા માટે કેટલું બલિદાન હોય છે કે પોતાના સપનાઓને મૌનમાં મૂકીને ને પોતાના સંતાનોના સપનાને જીવંત કરતા હોય ને, આ છે પિતાનું બલિદાન। એ પિતા પોતાના બાળક માટે, પોતાના બાળકને રાજા જેવી સાહેબી આપવા માટે, ભલે એ પિતા ગરીબ હોય છતાં પોતાના બાળકને રાજા જેવી સાહેબી આપે ને, એ છે પિતા। પોતાના ચપ્પલના ભલે તળિયા ઘસાઈ ગયા હોય અને એ બાપ પોતાના સંતાન માટે નવું ચપ્પલ લાવી દે ને, આ છે પિતાનું ત્યાગ। તો છતાં આ દુનિયાએ કેમ પિતાના પ્રેમને ન આંક્યો? કેમ આ દુનિયા પિતાના પ્રેમને નથી સમજી શકતી? સોશિયલ મીડિયા ભરપૂર જોવા મળે છે કે આપણા સમાજમાંથી માતાને પિતાને ધુતકારીને કાઢી મૂકવામાં આવે છે। એ માતા પિતા 4 સંતાનને મોટા કરી શકે છે, પણ 4 સંતાન વચ્ચે એક માતા પિતા નથી હચવાતા। આ આપણી કડવી વાસ્તવિકતા છે। આપણે ધર્મ કરીએ, ભાગવત કથા કરીએ, બધું કરીએ, પણ એ માતા પિતા જ્યારે સમાજમાં દુખી થાય છે અને આવો પ્રસંગ જ્યારે નિમિત્ત આપણે ભેગા થયા છે ને, આજથી જ એ વાતની શરૂઆત કરશું। આજથી જ આપણા સમાજની એક નવી પહેલ કરવી છે કે માતા અને પિતાના પ્રેમને અમે આજથી સમજવાનું શરૂ કરશું। કારણ કે આપણે તો સરસ મજાના ઊંઘતા હોય અને એ પિતાને જ્યારે નીંદર નથી આવતી, કેમ કે પોતાના સંતાનના સપનાઓને સજાવવા માટે એ પિતા રાતે ઉઘાડી આંખે જાગતો હોય છે કે નવી સવાર થશે અને નવું સપનું આવશે અને નવી સોનેરી સુગંધવાળું કંઈક મારા બાળકનું હું ઘડતર કરીશ। આ છે પિતાનો ત્યાગ। સાહેબ, આપને એવું લાગે છે કે આ દુનિયામાં મેં બધું કરી લીધું, એક વખત ભરી બજારની અંદર પોતાના પિતાનો હાથ પકડીને નીકળજો અને એક વખત તમે એકલા નીકળીને જોઈ લેજો, ત્યારે તમને સમજાય જાય કે આ જગતની અંદર વેલ્યુ કાંઈ મારી બની હોય ને, આજે જે કાંઈ મારું સ્ટેટસ બન્યું છે ને, મારા પિતાના કારણે છે, મારા માતાના કારણે છે। મારા માતા પિતાનું બલિદાન, સમર્પણ, ત્યાગ, સહાનુભૂતિ અને એનું જે મારા પ્રત્યેનું રહેલું સમર્પણ, એના કારણે આજ મારું ઘડતર થયું છે। કેમ ભૂલી જાય છે? આ કોઈ ઉપદેશ કે પ્રવચન નથી, આ મારી અને તમારી રિયાલિટી છે। આમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો છે કે આપણા ફોનની ગેલેરી ફોટાઓથી ભરપૂર ભરેલી છે। માતા પિતાનો ફોટો, સેલ્ફી લીધી એવું આમાંથી એક વ્યક્તિ મને હાથ ઊંચો કરીને બતાવો કે મેં મારા માતા પિતા સાથે સેલ્ફી લીધી હતી અને એ સમયને માણ્યો હતો। પછી સ્ટેટસ મૂકવાથી શું થાય? મધર ડે અને ફાધર ડે નો શું મતલબ જતા રહ્યા પછી? છે આમાંથી કોઈ કે જેણે સેલ્ફી લીધી હોય માતા પિતા સાથે? બાકી દુનિયાભરની સેલ્ફીઓ લઈએ છે। શું વાંક છે માતા પિતાનો? શું ગુનો છે માતા પિતાનો? એ જ ગુનો કે આપણા માટે પોતાની જાતને ખર્ચી નાખી।
પોતાની જાતના પોતાના સપનાઓને રોળી દીધા. એ જે માતા પિતાનો ગુનો છે. આજે આપણે બાબુ દાદા ગૌલોકધામ થયા, એ એકત્રિત થયા છે એ ઉપલક્ષમાં, અને શ્રી રાજ કીર્તન મંડળી પણ સરસ મજાનો ભજનનો આનંદ કરાવશે, અને એની સાથે આપ સૌનો પણ સાથ સહકાર રહેશે એ પણ ખૂબ જ જરૂરી છે. અને એક સરસ મજાના શિક્ષાના પદો કે કંઈક જીવનની અંદર ઉતારીએ અને સરસ મજાનું જીવનની એક શરૂઆત કરીએ. બાબુ દાદાને આપણે એક સારો પ્રોમિસ આપીએ કે દાદા તમારા સંસ્કારો આજ અમાર સુધી જીવંત રહેશે અને આપે આપેલી શિક્ષાને અમે આગળ લઈ જઈશું. એવા સરસ ભાવ સાથે આપણે સરસ ભજનનો આનંદ લઈશું. અસ્તુ.